हेलो स्टूडेंट, गुड मॉर्निंग। ધોરણ 6 વિષય હિન્દી। આજે આપણે હિન્દી વિષયની અંદર દ્વિતીય માસિક કસોટીનું માળખું સમજીશું। દ્વિતીય માસિક કસોટીની અંદર અત્યાર સુધી જેટલો પણ અભ્યાસક્રમ ચાલેલ છે એ પ્રમાણે પાઠ 1 થી 4 પૂછવામાં આવ્યા છે। प्रश्न नंबर 1 अ, निम्नलिखित विकल्पों में से सही विकल्प चुनकर लिखिए जेना मार्क्स है 5। અહીં તમને પ્રશ્ન 1 ની અંદર વિકલ્પ પૂછવામાં આવ્યા છે જેના 5 માર્ક્સ આપવામાં આવ્યા છે। વિકલ્પો એટલે કે નીચે 4 ઓપ્શન આપવામાં આવ્યા હશે જેમાંથી તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે। પ્રશ્ન 1 બ, रिक्त स्थानों की पूर्ति कीजिए એટલે ખાલી જગ્યા। ખાલી જગ્યા પણ 5 માર્ક્સની પૂછવામાં આવી છે અને એ પર પાઠ 1 થી 4 માંથી પૂછવામાં આવ્યું છે। प्रश्न नंबर 2 अ, निम्नलिखित शब्दों का लिंग परिवर्तन कीजिए જેના માર્ક્સ છે 4। અહીં વ્યાકરણનો પ્રશ્ન મૂકવામાં આવ્યો છે લિંગ પરિવર્તન। વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમને જ્યારે વ્યાકરણની નોટમાં લિંગ પરિવર્તન લખાવવામાં આવ્યું હતું ત્યારે એનો સમજૂતીનો વિડીયો પણ તમને આપેલો હતો। લિંગ પરિવર્તન એટલે કે નીચે તમને એક શબ્દ આપ્યો હશે એનું તમારે લિંગ પરિવર્તન એટલે પુલ્લિંગ કે સ્ત્રીલિંગની અંદર ફેરવવાનું હશે। જો શબ્દ પુલ્લિંગનો હશે તો એને સ્ત્રીલિંગ બનાવવાનું હશે અને જો શબ્દ સ્ત્રીલિંગનો હશે તો એને પુલ્લિંગમાં ફેરવવાનું હશે। એના પણ 4 માર્ક્સ છે। અહીં તમને 8 શબ્દો આપવામાં આવ્યા હશે એટલે કે એક શબ્દનો અડધો માર્ક્સ। प्रश्न 2 ब, निम्नलिखित मुहावरों का अर्थ लिखकर वाक्य बनाइए। અહીં તમને મુહાવરો આપવામાં આવ્યો હશે જેનું તમારે અર્થ અને વાક્ય બંને ફરજિયાત બનાવવાના રહેશે। મુહાવરેમાં અર્થનો 1 માર્ક્સ અને વાક્યનો પણ 1 માર્ક્સ રહેશે એટલે 2 મુહાવરા તમને પૂછવામાં આવ્યા હશે। અર્થ સાચું હોય અને વાક્ય ખોટું હોય તો પણ ચાલી શકશે નહીં કારણ કે વાક્ય પણ અર્થને અનુસાર જ હોવું જોઈએ। प्रश्न नंबर 3 अ, निम्नलिखित शब्दों का वाक्य बनाइए। અહીં તમને એક શબ્દમાં આપવામાં આવ્યો હશે જેનું તમારે વાક્ય બનાવવાનું રહેશે। प्रश्न 3 ब, निम्नलिखित प्रश्नों का एक एक वाक्य में उत्तर दीजिए। અહીં એક એક વાક્યના પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે જેના 5 માર્ક્સ છે। વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય માસિક કસોટી એટલે કે અત્યાર સુધી જેટલો પણ અભ્યાસક્રમ ચાલ્યો છે એમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એટલે કહેવાનો મતલબ કે ચેપ્ટર ઓછા હોય છે, મહેનત પણ ઓછી હોય છે અને વધુ ગુણ મેળવી શકાય એવું છે। એટલા માટે 1 થી 4 પાઠની સારી એવી તૈયારી કરીને વધુ માર્ક્સ લાવી શકાશે।